હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ અને એકેડમીના લેટ્સ ક્રેકના ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ જણાવી દઉં તો મારું નામ છે અલિશમા સલીમ. મને 3 years ટીચિંગ એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી એન્ડ પોલિટી સબ્જેક્ટમાં. આ ઉપરાંત મેં ઘણી બધી જગ્યાએ ઓફલાઈન સેવાઓ પણ આપી છે. આગળ જોઈએ તો લેટ્સ ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. હવે અનએકેડમી જે આપણી અનએકેડમી છે તે માત્ર ગુજરાતની જ નહીં પરંતુ ઇન્ડિયાનું પણ સૌથી મોટું ઈ લર્નિંગ લાર્જેસ્ટ પ્લેટફોર્મ છે. એટલે કે તમે ઘરે બેઠા ખૂબ જ સારી રીતે જીપીએસસીની તૈયારી કરી શકો છો. ઉપરાંત કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી તમે ઘર બેઠા ખૂબ જ સારી રીતે કરીને એક્ઝામ ક્લિયર કરી શકો છો. કોની સાથે? તો ભાઈ ફક્ત અનએકેડમી સાથે. આગળ જોઈએ, અનએકેડમી પર તમને કઈ કઈ સેવાઓ આપવામાં આવશે. જો તમે કોર્સ પરચેસ કરો, ક્લાસ લો, તો અનએકેડમીમાં તમને કઈ સેવાઓ આપવામાં આવે તો હું તમને જણાવું કે અનએકેડમીમાં તમને ડેલી લાઈવ ક્લાસીસ આપવામાં આવશે. ડેલી લાઈવ ક્લાસીસ એટલે શું? ડેલી લાઈવ ક્લાસીસ એટલે ટોપ એજ્યુકેટર્સ દ્વારા તમને ક્લાસીસ ડેલી લેવામાં આવશે, જેમાં તમે તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. ઉપરાંત તમે તમારા ક્વેશ્ચનના આન્સર્સ પૂછી શકો છો અને ડેલી બેઝિસ પર ક્લાસ હશે એટલે કે તમે ખૂબ જ સારી રીતે તેની તૈયારી કરી શકો છો. આ ઉપરાંત તમને લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ આપવામાં આવશે. જો તમે જીપીએસસીની તૈયારી કરતા હો તો તમને ખબર હોય અને ન કરતા હો તો હું તમને જણાવી દેવા માંગુ છું કે બજારમાં જીપીએસસીની અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની ટેસ્ટ સિરીઝ 1500 થી 2000ની મળતી હોય છે. ઓકે, પરંતુ તમને અમારા અનએકેડમીના પ્લેટફોર્મ પર આ તદ્દન ફ્રી આપવામાં આવશે કે જેથી તમે તમારી તૈયારી ખૂબ સારી રીતે કરી શકો. આગળ તમને શું આપવામાં આવશે? તો સ્ટ્રક્ચર કોર્સીસ આપવામાં આવશે. સ્ટ્રક્ચર કોર્સીસ એટલે શું? તો સ્ટ્રક્ચર કોર્સીસ એટલે એક જ વિષયના સિલેબસ ટાઈપ ઘણા બધા કોર્સ હશે, ઘણા બધા વિડીયોઝ હશે કે જે તમે ખૂબ સારી રીતે સમજી શકો છો અને કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. આ ઉપરાંત તમને અનલિમિટેડ એક્સેસ પણ આપવામાં આવશે. અનલિમિટેડ એક્સેસમાં તમને લાઈવ એક તો રેકોર્ડેડ વિડીયો મૂકવામાં આવશે. આ ઉપરાંત લાઈવ વિડીયો હશે. આ ઉપરાંત સ્પેશિયલ ક્લાસીસ પણ આપવામાં આવશે કે જેથી તમે સારી રીતે તૈયારી કરીને જીપીએસસી અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ખૂબ જ સરળ રીતે ક્લિયર કરી શકો છો. આગળ જોઈએ તો અમારા પ્લેટફોર્મ પર કયા કોર્સ છે, તો જો હું તમને જણાવી દઉં કે અમારા પ્લેટફોર્મ પર પોલિટીના 23 કોર્સ, ક્વોન્ટિટી એપ્ટિટ્યુડના 6 કોર્सेस, હિસ્ટ્રીના 23 કોર્सेस આપ્યા છે ને. આ ઉપરાંત ઇંગ્લિશના 22 કોર્सेस. એટલે કે તમે કોર્સ વાઇઝ અમારા અનએકેડમીના પ્લેટફોર્મ પર મહેનત કરો તો તમને દરેક માહિતી મળી શકે છે. એટલે કે 23 કોર્सेस જો તમે પોલિટીના ક્લિયર કરી જાઓ એટલે એક્ઝામમાં તમને નક્કી ક્લિયર તમારી એક્ઝામ છે. આગળ જોઈએ કે અમારા અનએકેડમી પર સબસ્ક્રિપ્શન કઈ રીતે મેળવવું અથવા તો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું. તો હું તો સૌથી પહેલા તો તમને સજેસ્ટ કરું કે તમે એમ ધારી જ લીધું હોય કે ભાઈ અમારે સરકારી જ નોકરી જોઈએ છે કે અમારે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ કે જીપીએસસી પાસ કરવી છે તો તમારે 12 મંથનો જ કોર્સ પરચેસ કરવો કે તમને કેટલામાં પડશે? તો 12 મંથનો કોર્સ જે છે તમને 7000 રૂપિયામાં પડશે. અને આ 7000માં તમે મારો કોડ એટલે કે અલિશમા 10 કોડ આવશે ત્યારે તમે કોર્સ પરચેસ કરશો ત્યારે તમે અલિશમા 10 કરીને નાખશો તો તમને આ ફક્ત 6300 રૂપિયામાં કોર્સ પડશે. કેટલામાં પડશે? 6300 રૂપિયામાં. એટલે કે 10% તમને ઓફ આપવામાં આવશે મારા કોર્સથી. જો તમે સબસ્ક્રિપ્શન મેળવવા માંગતા હો, તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે યાદ તે અલિશમા 10 નો કોડ નાખો એટલે તમને ખૂબ જ 10% ડિસ્કાઉન્ટ મળશે અને તમને કોર્સ ફક્ત 6300 રૂપિયામાં મળશે. આ ઉપરાંત જો તમે ટ્રાય કરવી હોય કે કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે ન કરવી, કે મારાથી થાય કે ન થાય, તો તમે 1 મંથનો પણ કોર્સ પરચેસ કરી શકો છો જે તમને ફક્ત 1400 રૂપિયામાં મળશે. તો હું તો તમને સલાહ આપું કે તમારે 12 મંથનો જ કોર્સ પરચેસ કરવો કે જેથી તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકો છો. અને જો કોઈ ખૂબ જ એસ્પિરન્ટ હોય અને એમ માનતા હોય કે ભાઈ મારે તો એક જ ટ્રાયમાં જીપીએસસી ક્લિયર કરવી છે, તો કોઈ પણ એક્ઝામ મને એક જ ટ્રાયમાં ક્લિયર કરવી છે, તો ભાઈ તમારે 24 મંથનો કોર્સ એટલે કે 2 વર્ષ તદ્દન મહેનત કરવી જે તમને ફક્ત કેટલામાં પડશે? 8400માં જ પડશે. હવે જો હું તમને કહું, તમે 1 વર્ષનો કોર્સ પરચેસ કરો જે 7000નો છે, બરાબર. હવે 1 વર્ષ પછી તમે એક્ઝામ આપણને ક્લિયર ના થઈ, તમારે પાછો કોર્સ પરચેસ કરવો હોય તો તમે પાછા 7000 બગાડો. એના કરતા જો તમે 2 વર્ષનો કોર્સ પરચેસ કરો ને એટલે 8400માં જ તમને પડે, એટલે આ તમને સસ્તું પડે. ઓકે, તો પરંતુ તમે કોઈ પણ કોર્સ પરચેસ કરો અલિશમા 10 કોડ નાખતા ન ભૂલતા કે જેથી તમને ડિસ્કાઉન્ટ મળે. આગળ જોઈએ આપણે શું ભણવાનું છે, તો ભાઈ આપણે આજે ભણવાનું છે ઇન્ડિયન પોલિટી. ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતનું બંધારણ. હવે બંધારણ એટલે શું અને બંધારણ કઈ રીતે અમલમાં આવ્યું
બંધારણ અમલમાં લાવવાની જરૂરિયાત શા માટે ઉપસ્થિત થઈ એ બધું જ આપણે જાણવાનું છે. તો આજના આ લેક્ચરમાં આપણે શું બંધારણનો પરિચય જાણશું અને બંધારણનો વિકાસ અથવા તો ઐતિહાસિક એટલે કે આપણા હિસ્ટ્રીમાં બંધારણ કઈ રીતે ઘડાયું હતું તે બધું આજે આપણે જાણશું. ઓકે, હવે સૌપ્રથમ બંધારણનો પરિચય હું તમને થોડો ઘણો આપી દઉં. આપણે ડિટેલમાં તો આગળ ભણવાનું છે, પરંતુ હું તમને થોડો ખ્યાલ આપી દઉં કે બંધારણ શું છે. હવે 1949 પહેલા આપણા ભારત દેશને આઝાદી મળી ન હતી. આપણા ભારત દેશને આઝાદી ન મળી હતી ને ત્યારે શું હતું કે આપણા પર અંગ્રેજો રાજ કરતા હતા. અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે આપણા રૂલ્સ કોના આપણે ફોલો કરતા હતા? તો કે અંગ્રેજોના રૂલ્સ ફોલો કરતા હતા. હવે ભારત દેશને આઝાદી મળે તો ભારતના પોતાના રૂલ હોય, પોતાના કાયદા હોય, પોતાના કાનૂન હોય. તો આજ માટે બંધારણ ઘડવાની જરૂરિયાત પડી. આગળ જઈને આપણે એ બધું ડિટેલ્સમાં ભણશું કે હવે ભારતમાં બંધારણનો વિકાસ કઈ રીતે થયો તે પણ આપણે આગળ જઈશું, બધું જોઈશું. આજે આપણે ભારતના બંધારણમાં ઐતિહાસિક એટલે કે હિસ્ટ્રીમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે કઈ રીતે ચાલતી હતું ભારતનું બંધારણ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે હતી ત્યારે ભારતનું બંધારણ કઈ રીતે ચાલતું હતું તે વિશે આજે આપણે જોવાનું છે. ઓકે, આગળ જોઈએ તો હવે ડેવલપમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ઓકે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. ઓકે, હવે ભારતનું બંધારણ રચવામાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રહેલી છે. ઇતિહાસથી એટલે કે કોઈ પણ દેશ ચલાવવો હોય તો બંધારણ ઘડવું જરૂરી. હવે આપણા પર કરતા હતા અંગ્રેજો રાજ કરતા હતા એટલે એ લોકોનું બંધારણ ચાલતું હતું. હવે અંગ્રેજોએ શું કર્યું કે સમયે સમયે વિવિધ ચાર્ટરો પસાર કર્યા. ચાર્ટરો એટલે રાજલેખ. ઓકે, ચાર્ટરો એટલે શું કે ભાઈ રાજલેખ એટલે કે બંધારણ કઈ રીતે ચલાવવું, કઈ રીતે કયા નિયમો લાગુ કરવા, કઈ નવી નવી પદ્ધતિઓ લાવવી, કઈ નવી નવી પોલિસી લેવી, તે બધું કોણ કરતું હતું? તો અંગ્રેજો. હવે અંગ્રેજો કરતા હતા એટલે એક વાત યાદ રાખવી જરૂરી કે બ્રિટિશ સંસદ હતી એટલે કે અંગ્રેજો પોતાના જ હિતમાં કરી, ભારતના લોકોના હિતમાં કરતા હતા નહીં. ઓકે, તેથી બ્રિટિશ સંસદ દ્વારા સમયે સમયે પસાર કરવામાં આવતા હતા ચાર્ટરો એટલે કે રાજલેખો જે ભારતના નીચે બંધારણની પૃષ્ઠભૂમિ કહી શકાય. ઓકે, ભારતના બંધારણની પૃષ્ઠભૂમિ ક્યારે કહેવામાં આવશે કે જ્યારે આપણા ઇન્ડિયાના લોકો એટલે કે આપણા બાબા સાહેબ આંબેડકર ને બાકીની આપણે પ્રારૂપ સમિતિ જે હતી તે આપણો બંધારણ રચશે, ભારત દેશ આઝાદ થશે અને જે ભારતના લોકો માટે બંધારણ રચાશે તે આપણા ભારતના બંધારણની પૃષ્ઠભૂમિ કહેવામાં આવશે. પરંતુ આ તો કઈ હતી કે બ્રિટિશ સંસદ દ્વારા કરવામાં આવતું હતું. ઓકે, બ્રિટિશ સંસદ દ્વારા સમયે સમયે ચાર્ટર પસાર કરવામાં આવતા હતા તેથી બંધારણની પૃષ્ઠભૂમિ કહી શકાય. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો જો 1857ના વિપ્લવ બાદ કંપનીના શાસનને સમાપ્ત કરી બ્રિટિશ તાજના શાસનને સ્થાપિત કરવામાં આવ્યું. હવે 1857 બધાને જ ખબર છે કે વિપ્લવ થયો હતો. ઓકે, ના ખબર હોય તો આમાં ભણતા જજો કે 1857 ભારતમાં વિપ્લવ થયો હતો ત્યારે બ્રિટિશ તાજનું શાસન હતું. ત્યારે ભારતમાં કંપનીનું શાસન હતું. કંપની એટલે કઈ કંપની? તો કંપની એટલે આપણે કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓકે, બધાને જ ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતમાં હતું. હવે 1857 જ્યારે વિપ્લવ થયો ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ થઈ ગયું. ઓકે, ને ભારતમાં કોનું શાસન સ્થાપિત થયું? તો બ્રિટિશરોનું શાસન સ્થાપિત થયું એટલે કે બ્રિટિશો હિસાબથી ભારતનું ચાલશે. એટલે કે આ ઘટનાક્રમને બે તબક્કામાં વિભાજિત કરી શકાય. એટલે કે ભારતના બંધારણની ઘટનાને બે તબક્કામાં વિભાજિત કરી શકાય. એક તો કંપનીનું શાસન અને બ્રિટિશ તાજનું શાસન. કંપનીનું શાસન એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ક્યારથી ક્યાં સુધીનું હતું? તો 1773 થી 1858 એટલે કે 1773 થી 1858 સુધી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. આગળ જોઈએ તો બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 સુધી બ્રિટિશ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. ઓકે, હવે બ્રિટિશ તાજનું શાસન આજે આપણે જોવાનું છે કંપનીનું શાસન. ઓકે, કંપનીનું શાસન કઈ રીતે હતું, કંપનીના શાસનમાં કયા કયા નિયમો હતા, કંપનીનું શાસન કઈ રીતે આગળ વધ્યું તે બધું આપણે જોવાનું છે અને કંપનીનું શાસન કઈ રીતે નાબૂદ થયું. ઠીક છે ને બ્રિટિશ તાજનું શાસન પછી આપણે આગળથી જોઈશું. તો આગળ જઈએ. હવે 1773 આપણને ખબર પડી ગઈ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારત 1773 થી 1858 ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારતનું શાસન ને 1858 થી 1947 એટલે કે આપણા આઝાદી સમયે કોનું હતું? બ્રિટિશ તાજ અંતર્ગત ભારતનું શાસન. હવે MCQ રિલેટેડ પ્રશ્નો એટલે કે તમને MCQમાં પૂછવામાં આવે આ સવાલ MCQ રિલેટેડ અથવા તો 1 માર્ક્સ ક્વેશ્ચન. ઓકે,
કે જે આપણે જીપીએસસી ની પ્રિલિમ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપીએ ને એમાં કેટલોક પાર્ટ એમસીક્યુ રિલેટેડ હોય કે એમસીક્યુ બેઝિસ પાર્ટ હોય તેમાં વર્ષ પૂછવા કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારતના વર્ષો જણાવો તો તમે લખી શકો કે ભાઈ 1773 થી 1858 સુધી ભારતમાં કોનું શાસન હતું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. બ્રિટિશ તાજના શાસનનો સમયગાળો શું હતો તો 1858 થી 1947 અથવા તો એમ પૂછવામાં આવે કે 1858 થી 1947 સુધી કોનો સમયગાળો હતો તો ભાઈ બ્રિટિશ તાજનો સમયગાળો હતો. આ બધા વન લાઇનર પ્રશ્ન એટલે કે એમસીક્યુ રિલેટેડ નોટ ડાઉન કરતા જજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વન પોઈન્ટમાં લખતા જજો કે શું પૂછવામાં આવે એમસીક્યુ રિલેટેડ. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોવાનું છે ફર્સ્ટ એટલે કે પહેલું શાસન કયું કોનું હતું તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેટલાક ચાર્ટરો બહાર પાડ્યા અથવા તો કેટલાક એક્ટ બહાર પાડી. આપણે આગળ જોયું કે બ્રિટિશ સંસદો અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સમયે સમયે ચાર્ટરો બહાર પાડતા એટલે કે રાજલેખો બહાર પાડતા કે ભારતનું બંધારણ હવે કઈ રીતે ચલાવવું. તો આમાં એટલે લોકોએ 5 ચાર્ટર બહાર પાડ્યા છે, 5 એક્ટ બહાર પાડ્યા છે. કયા કયા એક્ટ છે? 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ, 1884 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ, 1793 નો ચાર્ટર એક્ટ, 1813 નો ચાર્ટર એક્ટ, 1833 નો ચાર્ટર એક્ટ અને 1853 નો ચાર્ટર એક્ટ. ઓકે, યાદ રાખવા ખૂબ જ જરૂરી. વર્ષો એમસીક્યુમાં પૂછાય જ છે. એક તો પૂછાશે જ જે એમ પૂછાય કે પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો તો આન્સર ખબર હોય છે કે 1884 માં પિટ્સ ઇન્ડિયા એક્ટ બહાર પાડવામાં આવ્યો. આ ઉપરાંત તમને પૂછાય કે કેટલા ચાર્ટર બહાર પાડવામાં આવ્યા તો ભાઈ 4 ચાર્ટર એક્ટ બહાર. પ્રથમ સીએ એટલે કે પ્રથમ ચાર્ટર એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યું તો પ્રથમ ચાર્ટર એક્ટ 1793 માં બહાર પાડવામાં આવ્યો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. અને છેલ્લો ચાર્ટર એક્ટ એટલે કે લાસ્ટ ચાર્ટર એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો તો ભાઈ 1853 માં. ફર્સ્ટ ક્યારે 1893, લાસ્ટ ક્યારે 1853. આ એમસીક્યુ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો થઈ ગયા. બરાબર, નોટ ડાઉન કરતા જજો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને કોઈ પણ ક્વેરી હોય, ના સમજ પડતી હોય તો મને જણાવજો, હું તમને ડિટેલમાં ભણાવીશ. પરંતુ આગળ આપણે જેમ જેમ ડિટેલમાં ભણશું તેમ તેમ તમને સમજ પડતી જશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે કંપની શાસન. હવે મેં તમને કહ્યું કે આપણા ભારતમાં કંપની શાસન સૌપ્રથમ ક્યારથી ચાલુ થયું? 1773 થી 1858 સુધી કંપની શાસન હતું. ઓકે, યાદ રાખજો સમયગાળો. કંપની શાસનનો સમયગાળો અથવા તો કંપની રેગ્યુલેશનનો સમયગાળો કયો એવો એમસીક્યુ પૂછવામાં આવે તો 1773 થી 1858 જે સમયગાળો હતો તે કંપની શાસનનો હતો. હવે કંપની શાસનનો પહેલો કાયદો એટલે કે પહેલો ધારો અથવા તો પહેલો એક્ટ કયો બહાર પાડ્યો? પહેલો હતો નિયામક ધારો 1773. હવે એમસીક્યુમાં જો પૂછવામાં આવે કે 1773 માં કંપની દ્વારા કયો ધારો બહાર પાડવામાં આવ્યો તો નિયામક ધારો અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ બહાર પાડવામાં આવ્યો. હવે રેગ્યુલેટિંગ એક્ટમાં કઈ કઈ જોગવાઈઓ હતી? ઓકે, તો રેગ્યુલેટિંગ એક્ટમાં ફર્સ્ટ તેના માધ્યમથી ભારત કંપનીના પ્રશાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કોની હતી? બ્રિટિશરોની. હવે તેના માધ્યમથી ભારતમાં કંપનીના પ્રશાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. એટલે કે બ્રિટિશ સંસદ દ્વારા હવે ભારત પર નિયંત્રણ કરવામાં આવશે. કંપની પર કોના દ્વારા નિયંત્રણ કરવામાં આવશે તો બ્રિટિશ સંસદ દ્વારા. તે ભારતમાં બ્રિટિશ શાસનના કેન્દ્રીકરણની દિશામાં પ્રથમ પગલું હતું. આ અધિનિયમની જોગવાઈઓ નીચે મુજબ હતી. ઓકે, હવે પ્રથમ પગલું કઈ રીતે? તો અત્યાર સુધી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે પોતે જાતે જ ભારતના લોકો પર રાજ કરતી હતી, પરંતુ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા હવે કોણે સંભાળી? તો ભાઈ બ્રિટિશ શાસન. ઓકે, બ્રિટિશરોએ એટલે કે ઇંગ્લેન્ડથી ડાયરેક્ટ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બધા નિયમો બધું ત્યાં આપવું પડશે એવી રીતે. ઓકે, આગળ કંપનીને હવે તેની જોગવાઈઓ કઈ કઈ હતી? જો જોગવાઈઓ પૂછવામાં આવે છે કે કંપનીના ડાયરેક્ટરોએ હવેથી મહેસૂલી, દીવાની તથા સૈન્ય વહીવટના સંબંધમાં કરવામાં આવેલ કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. હવે સરકારને, કઈ સરકારને? તો કે ભાઈ કઈ સરકારને સૂચના આપવી પડશે? તો કે ભાઈ બ્રિટિશ સરકારને હવે સૂચના આપવી પડશે. કયા કયા કાર્યોની? એ લોકો જે મહેસૂલ ઉઘરાવતા હતા, દીવાની સત્તા હતી અને સૈન્ય વહીવટ. આ જે વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા થતો હતો, જ્યારે પહેલા તેમને કોઈને માહિતી આપવી પડતી નથી, હવે પરંતુ કોને આપવામાં પડશે? તો કે હવે તેને બ્રિટિશ સંસદને ડાયરેક્ટ માહિતી આપવી પડશે કે ભાઈ અમે આટલો વ્યવહાર કર્યો, આટલી મહેસૂલી આવક થઈ અને તેમાંથી સૈન્ય વહીવટ પાછળ આટલો ખર્ચ કર્યો.
તો જો તમને એમસીક્યુમાં એવું પૂછવામાં આવે કે મહેસૂલી દીવાની તથા સૈન્ય વહીવટના સંબંધમાં કરવામાં આવેલ કાર્યની સૂચના સરકારને સૂચના આપવી પડશે એવું કયા ધારામાં નક્કી કરવામાં આવ્યું? તો આવશે કે એવું કયા ધારામાં? નિયામક ધારા 1773 અથવા તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 માં નક્કી કરવામાં આવ્યું. આ તેનો આન્સર. ઓકે, તો પ્રથમ જોગવાઈ કઈ હતી તમારે યાદ રાખવાની. ઓકે, કંપનીના ડાયરેક્ટરોએ એટલે કે પ્રથમ જોગવાઈ હતી કે મહેસૂલી દીવાનીને સૈન્ય વહીવટના સંદર્ભમાં જે જોગવાઈ કરવામાં આવી તે હવે કોને આપવી પડશે? બ્રિટિશ સંસદને તેની સૂચના અથવા તો સરકારને તેની સૂચના આપવી પડશે. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર ઓલ. અગર તમને કોઈ પણ ડાઉટ હોય કંઈ પણ હોય તો તમે મને પૂછતા જજો કોમેન્ટ બોક્સમાં અથવા તો જે રીતે તમને પૂછવું હોય તે રીતે. ઓકે, એટલે તમને ફોર શ્યોર તમને આન્સર મળશે. આગળ આપણે જોઈએ કે બીજું શું છે? આ એક્ટમાં પહેલી વાર કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. હવે આ કાર્યો માન્ય તો હતા, મતલબ અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની કાર્ય તો કરતી હતી પરંતુ રાજકીય કાર્ય કરતી ન હતી. હવે જ્યારે તેને બ્રિટિશો તરફથી હવે કહેવામાં આવ્યું કે હવે બ્રિટિશોને ત્યાં તમને સબમિટ કરવાનું રહેશે, સરકારને અહેવાલ આપવામાં આવશે, એટલે સરકારને અહેવાલ મોકલવો જરૂરી બનશે. એટલે તેની વહીવટી અને રાજકીય કાર્યોને શું મળી? માન્યતા મળી. એટલે કે ઓફિશિયલી માન્યતા તેમને મળી ગઈ હવે ભારત પર રાજ કરવાની. ઓકે, ભારત પર રાજ કરવાની આપણે કહી શકીએ. તો ઓફિશિયલી માન્યતા તેમને ક્યારે મળી? કયા એક્ટ દ્વારા ઓફિશિયલી માન્યતા તેમને મળી? રેગ્યુલેટિંગ એક્ટ 1773 દ્વારા. ઓકે, 1773 ના રેગ્યુલેટિંગ એક્ટમાં કંપનીના ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવ્યું. સૌથી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અત્યાર સુધી ભારતમાં કોઈ ગવર્નર જનરલ હતો નહીં, અથવા તો સમગ્ર ભારતમાં કે ભારતના વિવિધ રાજ્યોમાં બ્રિટિશ જે પ્રદેશો હતા તેમાં રાજ્ય કરવા માટે કોઈ એમ મુકર્રર જનરલ હતો નહીં, પરંતુ 1773 ના કાયદાથી આ ગવર્નર જનરલના પદની નિમણૂક કરવામાં આવી. જીજે આપણે કહી શકીએ, આપણને યાદ ના રહેતો હોય તો જીજે એટલે કે ગુજરાત એટલે કે ગવર્નર જનરલ. એટલે કે ગવર્નર જનરલના પદનું સર્જન કયા કાયદામાં કરવામાં આવ્યું? તો 1773 માં જીજેના પદનું નિર્માણ કરવામાં આવ્યું અથવા તો સર્જન કરવામાં આવ્યું. ઓકે, હવે આમાં શું થયું? તો બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં ગવર્નર તથા 4 કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યું. સૌપ્રથમ ક્યાં કરવામાં આવ્યું? તો કે બંગાળમાં. ઓકે, બંગાળમાં સૌપ્રથમ ગવર્નર જનરલનો એક મંડળની રચના કરવામાં આવી. હવે આ મંડળમાં કોણ હતા? તો કેવા એમાં ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલર એટલે કે જે ગવર્નર જનરલને સૂચના આપતા હોય કે કઈ રીતે વ્યવસ્થા કરવી, કઈ રીતે કાર્યભાર સંભાળવો વગેરે. એટલે કે બધા એક મંડળીની જેમ કે બધા મળીને કામ કરતા હોય તેવી 4 કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યા. ઓકે, ક્યાં કરવામાં આવ્યો? તો બંગાળમાં. હવે પૂછવામાં આવે એમસીક્યુમાં આવો પ્રશ્ન કે 1773 માં જ્યારે ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવ્યું અને મંડળની રચના કરવામાં આવી તે કયા રાજ્ય માટે કરવામાં આવી અથવા તો દેશના કયા વિભાગ માટે? તો બંગાળ માટે કરવામાં આવ્યું હતું. ઓકે, અન્ડરસ્ટુડ. ચલો આગળ જોઈએ કે આ અધિનિયમ દ્વારા હવે એક ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલર. ઓકે, નેક્સ્ટ જોઈએ તો આમાં શું આપ્યું છે કે આ અધિનિયમ દ્વારા મંડળમાં વોરન હેસ્ટિંગ્સની ગવર્નર જનરલના રૂપમાં નિમણૂક થઈ. એટલે કે આપણો પ્રથમ ગવર્નર જનરલ કોણ બની ગયો? તો વોરન હેસ્ટિંગ્સ. હવે વોરન હેસ્ટિંગ્સ એમ કહેવું જોઈએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ્સ હતો. ઓકે, કેમ કે સમગ્ર ભારત માટે કરવામાં આવ્યું હતું, થોડા વિસ્તાર માટે કરવામાં આવ્યું હતું. ઓકે, તો એમસીક્યુમાં પૂછાય કે પ્રથમ ગવર્નર જનરલ કોણ? બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. ઓકે, એમસીક્યુ રિલેટેડ છે, યાદ રાખજો. ઓકે, હવે ગવર્નર બંગાળ પ્રાંત સુધી સીમિત બની. હવે વોરન હેસ્ટિંગ્સની જે નિમણૂક થઈ તે બંગાળ પ્રાંત સુધી હતી, કેમ કે તે વખતે અલગ પ્રાંત હતા, જેમ કે બંગાળ હતું, બીજું કયું હતું તો કે ભાઈ મદ્રાસ એક પ્રાંત હતો, બીજું તો કે મુંબઈ અથવા બોમ્બે કહી શકીએ આપણે. તો આ બધા અલગ પ્રાંત હતા. તો જે વોરન હેસ્ટિંગ્સ છે તેની નિમણૂક કયા પ્રાંત માટે કરવામાં આવી? તો તેની નિમણૂક હતી બંગાળ પ્રાંત માટે કરવામાં આવી હતી. ઓકે, તો તેનો કાર્યકાળ કેટલા સમયનો હતો? તો તેનો કાર્યકાળ 5 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો હતો. ઠીક છે, કોનો? વોરન હેસ્ટિંગ્સ અથવા તો જીજેનો. હવે આપણે જોઈએ તો જીજેનો કેટલા સમય માટે કરવામાં આવ્યો હતો? તો કે 5 વર્ષ માટે.
5 વર્ષ માટે જે છે તો તેનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો હતો. કોડ ઓફ ડિરેક્શન્સની ભલામણ બ્રિટિશ સમ્રાટ દ્વારા જ હટાવી શકાતા હતા. હવે જો હું તમને કહું કે જે આપણે શોર્ટમાં જોઈ લઈએ ને, તો ચાલો આપણે જોઈએ શોર્ટમાં. જો જીજેની નિમણૂક કરવામાં આવી, સૌપ્રથમ તેનો કાર્યકાળ હતો 5 વર્ષનો. ઓકે, ને બ્રિટિશ જે સંસદ હતા ને, બ્રિટિશ સંસદ દ્વારા જ તેને હટાવી શકાતો હતો. તો આપણે યાદ રાખવાનું GJ5 એટલે કે ગવર્નર જનરલની નિમણૂક 1773 માં કરવામાં આવી અને તેનો કાર્યકાળ 5 વર્ષનો હતો. પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે ભાઈ વોરન હેસ્ટિંગ્સ. કંપનીના કર્મચારીને ખાનગી વ્યાપાર પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં ખાનગી વ્યાપાર કરતા હતા તેના કર્મચારી શું કરતા હતા કે કંપની માટે તો કરતા જ હતા, પરંતુ બધા ખાનગી વ્યાપાર પણ કરવામાં આવતા હતા. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો. કોના દ્વારા? બ્રિટિશ શાસન દ્વારા તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડવામાં આવ્યું. તો આમાંથી આપણને ઇમ્પોર્ટન્ટ શું મળે છે કે ભાઈ પ્રથમ ગવર્નર જનરલની નિમણૂક કયા રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કરવામાં આવી? તો કે ભાઈ 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા પ્રથમ ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. તેનો કાર્યકાળ 5 વર્ષનો. અને પ્રથમ કોણ? તો કે ભાઈ વોરન હેસ્ટિંગ્સ જે હતા તે પ્રથમ ગવર્નર જનરલ હતા. ઓકે, આટલું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આઈ હોપ બધાને સમજ પડતી હશે. જો ના સમજ પડે તો જણાવતા જજો. આગળ આ રેગ્યુલેટિંગ એક્ટમાં બીજું શું થયું? તો ભાઈ આ રેગ્યુલેટિંગ એક્ટમાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ઓકે, એટલે કે પ્રથમ સુપ્રીમ કોર્ટ ઇન્ડિયામાં પ્રથમ સુપ્રીમ કોર્ટ ક્યારે સ્થાપના તેની? તો ભાઈ 1774માં. ક્યાં સ્થાપના? તો ભાઈ કોલકાતામાં. ઓકે, 1774માં પ્રથમ સ્થાપના કોલકાતામાં સુપ્રીમ કોર્ટની કરવામાં આવી કે જેના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિઝા એમ્પે. સર એલિઝા એમ્પે જે હતા તે પ્રથમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા. આ ઉપરાંત તેમાં અન્ય 3 ન્યાયાધીશ હતા. એટલે કે જે બીજા હોય ને તે એમના નામ શું છે? ચેમ્બર, હાઇડ અને લિમેસ્ટર. આ 3 હતા. તો ફર્સ્ટ ક્યારે? કોલકાતામાં. ક્યારે? 1774માં સુપ્રીમ કોર્ટ. અને તેના ન્યાયાધીશ કોણ હતા? તો ભાઈ એલિઝા એમ્પે તેના ન્યાયાધીશ હતા. અને 3 અન્ય સભ્યો કોણ હતા? ચેમ્બર, હાઇડ અને લિમેસ્ટર. MCQ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વાક્યને નોટ ડાઉન કરજો. પૂછાય છે અને કેટલીક વાર પૂછાઈ ચૂક્યો છે કે 1774માં જ્યારે પ્રથમ કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી ત્યારે અન્ય 3 ન્યાયાધીશ કોણ હતા? તો ચેમ્બર, હાઇડ અને લિમેસ્ટર હતા. ઓકે, આઈ હોપ અન્ડરસ્ટુડ. ઓકે, નેક્સ્ટ. આ કાયદા મુજબ બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ નેક્સ્ટ પોઈન્ટમાં શું છે કે બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટ ક્ષેત્રે પ્રવેશ કર્યો. એટલે કાયદા પહેલા કોણ? બ્રિટિશ સરકાર વહીવટ કરતી હતી, પરંતુ કોના હસ્તક કરતી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની હસ્તક. ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જ બધું ચલાવતી હતું. પરંતુ હવે બ્રિટિશ સરકારે શું કર્યું કે બ્રિટિશ સરકારને ખબર પડી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની નફો કમાય છે. એ લોકો લાલચી તો હતા જ બ્રિટિશરો, એટલે એ લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સાઈડ કરી પોતાનું ડાયરેક્ટ શાસન કાં સ્થાપ્યું? ભારત પર. એટલે કે ભારતના વહીવટી ક્ષેત્રે ડાયરેક્ટ પ્રવેશ કર્યો. પછી આમાં બ્રિટિશરોએ શું કર્યું કે આ રેગ્યુલેટિંગ એક્ટ હેઠળ બ્રિટિશરોએ કર્મચારીને ભેટ કે સોગાદો સ્વીકારવાની મનાઈ. એટલે કે ભ્રષ્ટાચાર થાય. ભેટ કે સોગાદો સ્વીકારવાની મનાઈ કરવામાં આવે. હવે પૂછવામાં આવે MCQમાં પૂછવામાં આવે કે કોના દ્વારા, કયા એક્ટમાં ભેટ કે સોગાદો સ્વીકારવાની મનાઈ કરવામાં આવે? તો રેગ્યુલેટિંગ એક્ટ 1774. બરાબર, બધાને ખબર જ છે. આગળ બંગાળના ગવર્નર જનરલ હવેથી ગવર્નર જનરલ કહેવાયા. એટલે તો આપણે આગળ જોઈએ છે કે જે વોરન હેસ્ટિંગ્સ હતા તેના સમયમાં તે પ્રથમ ગવર્નર જનરલ બન્યા. અને તે ક્યાંના હતા? તો કે બંગાળના ગવર્નર જનરલ હતા. તે ક્યાંના? તેને શું કહેવાય? ગવર્નર જનરલ. અને આ રીતે બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યા. તો યાદ રાખજો મારો પોઈન્ટ કે બંગાળના શું છે? બંગાળના સૌપ્રથમ જીજે કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ. ઓકે, બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા. આગળ ભારતના પણ યાદ રાખવા પડશે, એટલે યાદ રાખજો કે વોરન હેસ્ટિંગ્સ ફક્ત ક્યાંના હતા? તો બંગાળના. હવે મદ્રાસ અને બોમ્બેના ગવર્નર બંગાળના ગવર્નર જનરલને આધીન થઈ ગયા. એટલે કે જ્યારે મેં તમને કહ્યું
કે અલગ અલગ સ્ટેટ ટાઈપ હતા, એટલે કે એક પ્રાંત હતો બોમ્બે, એક પ્રાંત હતો મદ્રાસ, એક પ્રાંત હતો બંગાળ. વોરન હેસ્ટિંગ્સ ક્યાંના હતા? બંગાળના હતા. પરંતુ હવે મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર જનરલ હતા આ કાયદામાં, તો તે પણ કોના આધીન થઈ ગયા? તો કે ભાઈ તે બંગાળના ગવર્નર જનરલ એટલે કે વોરન હેસ્ટિંગ્સના આધીન થઈ ગયા, જે પહેલા તેમને આધીન હતા નહીં. એટલે કે મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર જનરલ હતા તે પોતે રાજ કરતા હતા, ઓકે, પોતાના પ્રાંતમાં. પરંતુ હવે આ રાજ પૂરું થઈ ગયું અને આ કોનામાં થઈ ગયા? આ બંને વોરન હેસ્ટિંગ્સ અથવા તો બંગાળના ગવર્નર જનરલને આધીન થઈ ગયા. ઓકે, આઈ હોપ અન્ડરસ્ટેન્ડ, બધાને સમજ પડે છે. આગળ જોઈએ કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600ના ચાર્ટર એક્ટ અંતર્ગત કરવામાં આવતી હતી. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા એક્ટ હેઠળ કરવામાં આવી હતી? તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600ના ચાર્ટર એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી. તેમાં પ્રથમ કોણ હતા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પ્રથમ લોર્ડ મેયરની અધ્યક્ષતામાં પૂર્વ દેશોમાં વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઓકે, મહારાણી એલિઝાબેથે પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. આગળ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ 4 સભ્યોની પરિષદમાં, એટલે કે આપણે જોયું ને કે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ એક 4 પરિષદની સભ્યો હતી. તેમાં કયા કયા સભ્યો હતા? તો તેમાં હતા ક્લેવરિંગ, મોન્સલ, બર્વેલ તેમજ ફિલિપ ફ્રાન્સિસ કાઉન્સિલરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગળ જોઈએ, હવે આપણે ભણવાનું છે સુધારક ધારો. 1781 આપણે હમણાં શું જોયું? આપણે હમણાં જોયું રેગ્યુલેટિંગ એક્ટ. ઓકે, આપણે હમણાં રેગ્યુલેટિંગ એક્ટ 1773 જોયું. હવે આપણે ભણવાનું છે 1781 સુધારક ધારો, એટલે કે એમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, આપણે રેગ્યુલેટિંગ એક્ટ જોયું, હવે આપણે જોઈએ એમેન્ડમેન્ટ એક્ટ 1781. યાદ રાખજો બધા. આ ધારો એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી પણ ઓળખાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જો આવી ગયો, એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી કયો ધારો ઓળખવામાં આવે છે? તો કે ભાઈ સુધારક ધારો 1781 તે એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે, જેનો ઉદ્દેશ હવે પૂછવામાં આવે એમસીક્યુમાં કે એક્ટ ઓફ સેટલમેન્ટનો ઉદ્દેશ્ય શું હતો? તો એક્ટ ઓફ સેટલમેન્ટનો ઉદ્દેશ રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવાનો હતો. શું ઉદ્દેશ હતો? રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવાનો. આગળ, હવે આ કાયદામાં શું ફેરફાર કરવામાં આવ્યા? તો જો સુપ્રીમ કોર્ટ જે પ્રથમ હતી કોલકાતામાં સ્થાપવામાં આવી હતી. ઓકે, હવે આ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકાર મર્યાદિત કરવામાં આવ્યા, એટલે કે તેના જે ક્ષેત્ર હતા તેને મર્યાદિત કરી દેવામાં આવ્યા કે ભાઈ આ જે કોલકાતામાં છે તે ફક્ત કોલકાતા પૂરતી, હવે બોમ્બેમાં એક સ્થાપવામાં આવશે તે ફક્ત બોમ્બે પૂરતી. એ રીતે સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકાર કયા કાયદા હેઠળ મર્યાદિત કરવામાં આવ્યા? તો સુધારક ધારા હેઠળ. અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા ધારા હેઠળ કરવામાં આવી? તો ભાઈ નિયામક ધારા હેઠળ કરવામાં આવી. ઓકે, હવે ગવર્નર જનરલ કાર્યકારિણી અને ન્યાયાલય વચ્ચે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. હવે ગવર્નર જનરલ જે છે તે કયા એક્ટ હેઠળ બનાવવામાં આવ્યા હતા? કે ભાઈ નિયામક ધારા હેઠળ. ઓકે, ને હવે આમાં શું કરવામાં આવ્યું કે જે ગવર્નર જનરલના કાર્યો હતા અને ન્યાયાલય એટલે કે જે કોર્ટ હતી સુપ્રીમ કોર્ટ, તેના જે કાર્યો હતા બંનેના કાર્યોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે અમુક કાર્યો ફક્ત ગવર્નર જનરલ પૂરતા સીમિત અને અમુક કાર્યો ફક્ત ન્યાયાલય પૂરતા સીમિત. ઓકે, નેક્સ્ટ શું છે કે ગવર્નર જનરલ પરિષદ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલ કાર્ય માટે કોર્ટને જવાબદાર રહેશે નહીં. જો કેટલા ચાલાક અંગ્રેજો કે ગવર્નર જનરલ જે પણ કઈ કાર્યો કરશે અથવા તો જે પણ અધિકારીઓ જે કર્મચારીઓ કાર્યો કરશે કંપનીના અધિકારીઓ, તે ભારતમાં કોર્ટને જવાબદાર રહેશે નહીં, તે ડાયરેક્ટ કોને હશે? બ્રિટિશ સંસદને. ઓકે, હવે કાયદાના નિર્માણ સમયે ભારતમાં સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજો ધ્યાનમાં રાખવાનું સ્વીકારવામાં આવ્યું. હવે એમ વાતો આ લોકો કરે છે કે જ્યારે કાયદા બનાવવામાં આવ્યા, આ કાયદામાં શું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે પણ હવે આના કરતા આગળ કોઈ એક્ટ પસાર કરવામાં આવે અથવા તો એક્ટ બનાવવામાં આવે ત્યારે ભારતના સામાજિક અને ધાર્મિક કાર્યો રીતિ રિવાજોને ધ્યાનમાં રાખવું. તો એમસીક્યુમાં પૂછવામાં આવે કે સૌ પ્રથમ કયા કાયદામાં એવું માનવામાં આવ્યું કે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ધ્યાનમાં રાખવા? તો કયો કાર્યો? આપણો સુધારક ધારો 1781. ઓકે, નેક્સ્ટ જોઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ હોય તો આ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ.
પીટ્સ ઇન્ડિયા એક્ટમાં શું થયું? ચાલો આપણે ડિટેલમાં જોઈએ. પહેલા તો પીટ્સ ઇન્ડિયા એક્ટનો સમયગાળો ક્યારનો હતો? 1784. અને ઇમ્પોર્ટન્ટ પૂછાય, એમસીક્યુમાં એમ પૂછાય કે પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે રચવામાં આવ્યો? તો 1784માં. 1784માં કયો કાયદો રચવામાં આવ્યો? તો પીટ્સ ઇન્ડિયા એક્ટ. ચલો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. શું છે કે બ્રિટિશ સંસદે રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા, એટલે કે જો પહેલા કયો કાયદો હતો? નિયામક ધારો. તેને દૂર કરવા માટે કયો એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો? ઓકે, સુધારક ધારો. હવે સુધારક ધારો ને પીટ્સ ઇન્ડિયા એક્ટ તે એક જ કાયદાના બે ભાગ આપણે કહી શકીએ. એટલે એકના જ બે ભાગ તે હોય તો એક 1781 નો અને આ 1784 નો. ઓકે, તો શું થયું કે બ્રિટિશ સંસદે રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા અને કંપની પરના નિયંત્રણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી આ અધિનિયમ પસાર કર્યું. તો જો એક માર્ક્સમાં કે એમસીક્યુમાં પૂછવામાં આવે કે પીટ્સ ઇન્ડિયા એક્ટનો ઉદ્દેશ શું છે? પીટ્સ ઇન્ડિયા એક્ટનો ઉદ્દેશ કયો છે? તો પીટ્સ ઇન્ડિયા એક્ટનો ઉદ્દેશ શું કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા ને કંપનીના નિયંત્રણને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ. કોનો? પીટ્સ ઇન્ડિયા એક્ટનો. હવે જેને પીટ્સ ઇન્ડિયા શું કહેવામાં આવે છે અને આ ખૂબ જ પૂછાય છે, જો ઇમ્પોર્ટન્ટ છે કે આ કાયદો જેના સમયમાં પસાર થયો ત્યારે બ્રિટિશ વડાપ્રધાન કોણ હતા? તો કે ભાઈ વિલિયમ પીટ. અને તેમણે આ રજૂ કર્યું હતું. તો તેમના નામ પરથી આ અધિનિયમનું નામ શું પડી ગયું? પીટ્સ ઇન્ડિયા એક્ટ પડી ગયું. ઓકે, તો હવે વિલિયમ પીટે પ્રસ્તુત કર્યું હતું તેનું નામ પીટ્સ ઇન્ડિયા પડી ગયું. હવે આમાં શું થયું? આ કાયદા મુજબ જો આ કાયદામાં એવું થયું કે લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. લોર્ડ હેસ્ટિંગ્સ કોણ? કે ભાઈ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ. હવે આ ગવર્નર લોર્ડ હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદી નીતિ, તેના કારણે શું થયું? કંપની અને સંસદ વચ્ચે મતભેદો ઉભા થયા. એટલે કે આ કંપની અને સંસદ વચ્ચે મતભેદ કયા કાયદામાં ઉભા થયા? પીટ્સ ઇન્ડિયા એક્ટમાં. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા અને સંસદ એટલે બ્રિટિશ. આ બંને વચ્ચે શું થયા? મતભેદો ઉભા થયા. કોને કારણે? લોર્ડ હેસ્ટિંગ્સની સામ્રાજ્યવાદી નીતિને કારણે. ઓકે, આગળ આ મતભેદોને બધું દૂર કરવા માટે 6 કમિશનરોના એક નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. 6 કમિશનરના એક નિયંત્રણ બોર્ડની, જેને ભારતમાં અંગ્રેજો અધિકૃત ક્ષેત્ર પર પૂરો અધિકાર આપવામાં આવ્યો, જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહેવામાં આવ્યા. એટલે કે જે અંગ્રેજો અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે હતા તે લોકો ભારતમાં જે વિસ્તાર પર રાજ કરતા હતા, જેમ કે આ વિસ્તાર પર, આ વિસ્તાર પર, આ વિસ્તારમાં એ લોકો રાજ કરતા હતા. આ બધા જ વિસ્તાર કોને આપી દેવામાં આવ્યા? તો આ બધા જ વિસ્તાર બોર્ડ ઓફ કંટ્રોલને આપી દેવામાં આવ્યા. બોર્ડ ઓફ BOC આપણે લખીએ કે બોર્ડ ઓફ કંટ્રોલને આ બધા જ અધિકાર પર પૂરું ક્ષેત્ર આપવામાં આવ્યું. ક્ષેત્ર પર પૂરો અધિકાર આપી દેવામાં આવ્યો કે તમે હવે આ લોકો જુઓ. ઓકે, તો કોને સામ્રાજ્યવાદી નીતિને કારણે કંપની અને સંસદ વચ્ચે મતભેદ ઉભો થયો? લોર્ડ હેસ્ટિંગ્સને કારણે. લોર્ડ હેસ્ટિંગ્સની આ ખામીને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? તો 6 કમિશનરોના એક નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. આગળ હવે જે 6 કમિશનરી બોર્ડની નિયંત્રણ કરવામાં જે 6 કમિશનરી એક બોર્ડની રચના કરવામાં તેમાં કોણ કોણ હતા? તો હતા એક હિન્દ સચિવ. હિન્દ સચિવ એ એટલું નહીં કે આપણા ભારતના કોઈ હિન્દી નહીં, અંગ્રેજોના જ, પરંતુ હિન્દના હિતમાં વિચારવા વાળા અથવા તો એ લોકોના હિન્દને જે જાણતા હોય તેના હિન્દમાં વિચારવા વાળા. એટલે કે એક હિન્દ સચિવ હતા, એક નાણામંત્રી હતા અને 4 પ્રિવી કાઉન્સિલર હતા. આટલા જે હતા તે શેમાં હતા? અથવા આટલા જે હતા તે પેલી 6 સભ્યોની બોર્ડ હતી ને તેમાં આ 6 હતા. આ 4, આ 1 ને 1 ને 4. ઓકે, થઈ ગયા છો? ઓકે, આ સભ્યોને ભારતીય બાબતોના આયુક્ત કહેવામાં આવતા હતા. એટલે કે જે સભ્યો હતો તેને શું કહેવામાં આવતા? કમિશનર્સ કહેવામાં આવતા. આપણે આ વર્ડ પહેલા સાંભળ્યો નહીં. આપણે સૌપ્રથમ કયો વર્ડ સાંભળ્યો? આપણે સાંભળ્યો GJ એટલે કે ગવર્નર જનરલ. આ ગવર્નર જનરલનામાં મતભેદ થોડાક ઉભા થયા એટલે એ બ્રિટિશરોએ શું કર્યું કે કમિશનર્સની નિમણૂક કરી. ઓકે, હવે કમિશનર્સની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી? તો કમિશનરની નિમણૂક સીધી બ્રિટિશ સમ્રાટ દ્વારા કરવામાં આવતી હતી. ઓકે, હવે 6 માંથી 3 સભ્યોનું કોરમ રાખવામાં આવતું હતું. એટલે કે પહેલા 6 હતા તેમાંથી 3 થયા. હવે 3 થી વધારે સભ્યોની મંજૂર હોય તો કાયદો પસાર થાય એવું બધું એમાં હતું. તો સૌપ્રથમ આપણને GJ, ત્યારબાદ બ્રિટિશરોએ શું કર્યું? કમિશનર્સ મૂક્યા. આગળ જોઈએ, મદ્રાસ અને બોમ્બે સંપૂર્ણપણે બંગાળને આધીન થયા. પહેલા શું હતું કે જો આપણે પહેલા જોયું કે મદ્રાસ અને બોમ્બે આ બે જે છે તે સ્વતંત્ર રીતે વહીવટ કરતા હતા. તેના ગવર્નર જનરલ પણ સ્વતંત્ર હતા. પરંતુ મદ્રાસ અને બોમ્બેના, આ બોમ્બે છે, ઓકે, MB લખું છું, આ શું હતા? સ્વતંત્ર હતા.
ત્યારબાદ આ બંનેનો ગવર્નર જનરલ કોને કરવામાં આવ્યો? જે બંગાળનો હતો તેના આધીન કરવામાં આવ્યો. ઓકે, ફક્ત ગવર્નર જનરલ. ઓકે, આ ગવર્નર જનરલ કેન્સલ થઈ ગયા. ઠીક છે. હવે શું થયું? હવે છે ને આ બે જે સ્વતંત્ર રાજ્યો હતા ને તે પણ સંપૂર્ણપણે બંગાળને આધીન થઈ ગયા. એટલે કે હવે તેના ગવર્નર જનરલ પણ બંગાળના ગવર્નર જનરલ, તેનો બધો જ વહીવટ બંગાળ સંભાળશે અને તેના વેરા ઉઘરાવવા અથવા તો કોઈ પણ ખર્ચા કરવા એ બધું જ હવે કોના હસ્તક? તો કે ભાઈ બંગાળના હસ્તક. ઓકે, તેના પાસે આ જે મુંબઈ છે અને બીજું શું છે? મદ્રાસ. આ બેનનું પર્સનલ હવે કઈ રહ્યું નહીં. બધું કોના પાસે જવું પડશે? બંગાળ પાસે જ બધા કામ માટે જવું પડશે. એટલે કે મદ્રાસ અને બોમ્બે સંપૂર્ણપણે બંગાળને આધીન થયા. પૂછવામાં આવે કે મદ્રાસ અને બોમ્બે કયા એક્ટ હેઠળ સંપૂર્ણપણે બંગાળને આધીન થયા? તો કયો આવશે? પીટ્સ ઇન્ડિયા એક્ટ. ઓકે, પીટ્સ એક્ટ હેઠળ. યાદ રાખજો ભાઈ લોકો, સમજ તો પડે છે ને? ના સમજ પડતી હોય તો ક્વેશ્ચન્સ પૂછજો, પછી મને રિવ્યુઝમાં જણાવજો કે કેવો લાગ્યો કેવો નહીં. ઓકે, આગળ જોઈએ કે ભારતમાં કંપનીના પ્રદેશો સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ તરીકે ઓળખાયા. એટલે કે અત્યાર સુધી શું હતા? પ્રાંત હતા. બંગાળ પ્રાંત, મદ્રાસ પ્રાંત, આ બધા જેના પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકો અથવા બ્રિટિશના શાસકોનું રાજ હતું. ઓકે, પરંતુ હવે આ એક્ટમાં શું થયું? આ એક્ટમાં સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ તરીકે તેઓ ઓળખાવા લાગ્યા. આગળ જોઈએ કે ભારતમાં ગવર્નર જનરલના પરિષદની સંખ્યા 4 થી ઘટાડી 3 કરવામાં આવી. ઓકે, 4 હતી જે, તેમાંથી હવે કેટલી કરવામાં આવી? 3 કરવામાં આવી. જેમાં એક મુખ્ય સ્થાન મુખ્ય સેનાપતિ એટલે કે કમાન્ડર્સ ઇન ચીફ ને આપવામાં આવ્યું. હજુ થર્ડ આવ્યું સીસી, યાદ રાખીએ, કમાન્ડર ઇન ચીફ. પ્રથમ કોણ આવ્યો હતો? જીજે. સેકન્ડ આવ્યો કમિશનર અને હવે આવ્યો સીસી. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જરા યાદ કરજો, ધ્યાનથી એકવાર વાંચો. હું સાઈડ પર સમજાવતી જાઉં છું, બધાને સમજ પડે જ છે ને પોઈન્ટ જો ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાવા રિલેટેડ છે, એમસીક્યુ રિલેટેડ છે. એટલે જો તમે નોટ્સ બનાવતા હો તો પોઈન્ટ્સ નોટ કરી લેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અને ન બનાવતા તો સ્ક્રીનશોટ લઈ લો, કંઈ પણ કરો, બસ ધ્યાનથી તમે વાંચો ને એક્ઝામ ક્લિયર કરો, એ જ મારો ઉદ્દેશ છે. આગળ આપણે જોયું કે મદ્રાસ અને બોમ્બે સંપૂર્ણપણે બંગાળને આધીન થઈ ગયા. આ તો આગળ પણ આપણે જોયું કે મદ્રાસ અને બોમ્બેના ગવર્નર જનરલને પણ આધીન કરવામાં આવ્યા. કોને? બંગાળને આધીન કરવામાં આવ્યા. હવે મેઇન કયું કે દેશી રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલા ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરોને પૂછવું જરૂરી બન્યું. હવે જે ગવર્નર જનરલ હતો તે વહીવટ સંભાળતો હતો, પરંતુ કોઈ પણ દેશી રાજ્ય સાથે યુદ્ધ કરતા પહેલા કે સંધિ કરતા પહેલા કંપનીના ડાયરેક્ટરોને પૂછવું હવે તેને જરૂરી બન્યું. અને કંપનીના ડાયરેક્ટરો કોને પૂછશે? તો ભાઈ કંપનીના ડાયરેક્ટરો બ્રિટિશ સંસદને જઈને પૂછશે. ઓકે, સૌથી મહત્વનો સુધારો આ કયા એક્ટમાં થયું? કે ભાઈ પીટ્સ ઇન્ડિયા એક્ટમાં. આગળ ભારતમાં અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા કંપનીના ડાયરેક્ટરોને પૂછવું જરૂરી બન્યું. ભારતમાં અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવવામાં આવશે નહીં એવું થયું. ઓકે, હવે કેસ ચલાવવો હોય તો કોને પૂછવું પડશે? તો કોઈ કંપનીના ડાયરેક્ટરોને પૂછવું પડશે. આગળ ભારતમાં અંગ્રેજ અધિકારીઓ પર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એટલે કે ભારતમાં જે અંગ્રેજ અધિકારી હતા તેનો કેસ ભારતની કોર્ટમાં ચાલશે નહીં, તેના માટે ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. જો તો ભાઈ અંગ્રેજોનો ઠાઠ, તેમના માટે ક્યાં કરવામાં આવી? ઇંગ્લેન્ડમાં એક સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. અને આ કોણ છે? ભાઈ આ એ જ વ્યક્તિ છે જેનો આપણે કાયદા ભણીએ છીએ કે પીટ્સ, વડાપ્રધાન જે પીટ હતા તે આજ છે ઇંગ્લેન્ડના. ઓકે, પીટ્સ ઇન્ડિયા એક્ટમાં જે કરવામાં આવ્યા તે. તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784, પીટ્સ ઇન્ડિયા એક્ટ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ખૂબ જ સારી રીતે તૈયારી કરો. આમાંથી તમને છે ને, જો હું કહું ને મારા હિસાબે 1 થી 2 માર્ક્સના ક્વેશ્ચન તો આવે જ, એમસીક્યુ રિલેટેડ હોય કે વન લાઇનર ક્વેશ્ચન હોય, પૂછાય જ, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પીટ્સ ઇન્ડિયા એક્ટ. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે એમેન્ડમેન્ટ એક્ટ 1786. ઓકે, આના પહેલા આપણે એમેન્ડમેન્ટ એક્ટ જોયું કે 1781. ઓકે, 1781 પછી આવ્યું છે 1786. હવે આમાં શું છે? ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી. પહેલા ગવર્નર જનરલને શક્તિઓ પ્રદાન હતી નહીં. હવે આ એક્ટમાં શું કરવામાં આવ્યું? મુખ્ય સેનાપતિની શક્તિ. હવે એમસીક્યુમાં પૂછાય કે મુખ્ય સેનાપતિની શક્તિ ગવર્નર જનરલને કયા કાયદા હેઠળ આપવામાં આવી? તો અમેન્ડમેન્ટ એક્ટ
1784 અથવા તો 1786 દ્વારા ગવર્નર જનરલે પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. એટલે કે આ એક્ટમાં ગવર્નર જનરલને બધી સત્તા આપવામાં આવી. એક તો સેનાપતિની શક્તિઓ આપવામાં આવી, બીજું કયો છે કે પરિષદનો નિર્ણય લાગુ કરવો કે ન લાગુ કરવો તેની છૂટ ગવર્નર જનરલને આપવામાં આવી. નેક્સ્ટ જોઈએ ચાર્ટર એક્ટ, એટલે કે આપણો પ્રથમ સીએ. ઓકે, પ્રથમ સીએ એટલે કે ફર્સ્ટ સીએ 1793. ઇમ્પોર્ટન્ટ છે, પૂછવામાં આવે છે કે પ્રથમ ચાર્ટર એક્ટ ક્યારે રચવામાં આવ્યો. એમસીક્યુ રિલેટ. પ્રથમ ચાર્ટર એક્ટ 1793 રચવામાં આવ્યો. ઓકે, આમાં શું થયું કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા કંપનીના અન્ય કર્મચારી વેતન અને ભથ્થા ભારતીય કોષમાંથી ચૂકવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. કેટલું સારું. જો કે ભાઈ જે બોર્ડ ઓફ કંપનીના જે કર્મચારીઓ છે તે કામ ક્યાં કરે? ભારતમાં કામ કરે. કોના માટે કામ કરે? અંગ્રેજો માટે કામ કરે. અને તેનો પગાર કોણ આપે? તો કોઈ પગાર ભારત જ આપે. એટલે કે ભારતનો જે કોષ છે તેનામાં ભારતના લોકો માટે કઈ હતું નહીં. એટલે કે ભારતના લોકો પાસેથી ફક્ત લૂંટવું જ. આપવું કોને? તો ભાઈ કંપનીના કર્મચારીને. તો પ્રથમ શું થયું ચાર્ટર એક્ટમાં કે કંપનીના અન્ય કર્મચારીને વેતન અને ભથ્થા ભારતીય કોષમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું. નેક્સ્ટ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતીય વ્યાપાર પરની ઇજારાશાહી આગામી 20 સાલ માટે મંજૂરી આપવામાં આવી. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વ્યાપાર કરતી હતી તેની ઇજારાશાહી 20 વર્ષ માટે કન્ટિન્યુ કરવામાં આવી. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે કે કેટલા વર્ષ માટે કન્ટિન્યુ કરવામાં આવી? તો કે 20 વર્ષ માટે કન્ટિન્યુ કરવામાં આવી. ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે 12 સાલનો અનુભવ જરૂરી બન્યો. હવે એવું ઠરાવવામાં આવ્યું કે જો કોઈને ભારતનો ગવર્નર જનરલ બનવો હોય અથવા પરિષદના સભ્ય બનવો હોય તો તેને 12 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ચાર્ટર એક્ટમાં કયા કયા? તો પ્રથમ થયું કે કંપનીના કર્મચારીને વેતનને ભથ્થા ભારતીય કોષમાંથી ચૂકવવા, 20 વર્ષ માટે મંજૂરી વેપાર કરવાની અને 12 વર્ષનો ફરજિયાત અનુભવ. આગળ જોઈએ બીજો ચાર્ટર એક્ટ ક્યારે આવ્યો? તો બીજો ચાર્ટર એક્ટ આવ્યો 1813 પૂછવામાં આવે કે આ કેટલા વર્ષ બાદનો હતો? કે 20 સાલ છે ને. 20 વર્ષ પછી બીજો ચાર્ટર એક્ટ ઘડવામાં આવ્યો. પ્રથમ ચાર્ટર એક્ટ ક્યારે હતો? 1793. હવે એમ પૂછવામાં આવે કે પ્રથમ ચાર્ટર એક્ટ થી કેટલા વર્ષ પછી બીજો ચાર્ટર એક્ટ ઘડવામાં આવ્યો? તો 20 વર્ષ પછી બીજો ચાર્ટર એક્ટ 1813 ઘડવામાં આવ્યો. એમસીક્યુ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે એક્ઝામમાં. ઓકે, ચલો જોઈએ બીજો ચાર્ટર એક્ટમાં શું હતું. પ્રથમ ચાર્ટર એક્ટની જોગવાઈઓ યાદ થઈ ગઈ. હવે બીજા એક્ટની. કંપનીનો ભારતમાં વેપાર કરવાનો અધિકાર સમાપ્ત થયો. એટલે કે જેમાં 20 વર્ષ સુધી ખબર છે ને, પ્રથમ ચાર્ટર એક્ટમાં 20 વર્ષ સુધી કંપનીને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી દેવાઈ હતી. તે આ 1813 એટલે કે 20 વર્ષ પછી તે પૂરો થઈ ગયો. ઓકે, પરંતુ ચા અને ચીન સાથે વેપાર માટે બીજા 30 સાલની પરવાનગી અપાઈ. એટલે કે જે 20 વર્ષનો જે હતો એ તો સંપૂર્ણ થઈ ગયું, પરંતુ બીજા 30 વર્ષ માટે ચા અને ચીન સાથે વેપાર કરવાની પરવાનગી આપી દેવામાં આવી. ઓકે, આગળ જોઈએ કંપનીના ભાગીદારોને ભારતીય રાજસ્વથી 10.5 લાભ આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. એટલે કે કોને? કંપનીને, કંપનીના ભાગીદારોને. એટલે કે ભારતને જે લાભ થશે વ્યાપાર કરવાથી તેનો 10.5% લાભ કંપનીના ભાગીદારોને આપવો તેવું પીટ્સ ચાર્ટર એક્ટ 1813 નક્કી કરવામાં આવ્યું. હવે બીજું શું થયું? ભાઈ ખ્રિસ્તી ધર્મનો ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી કે ભાઈ જે રીતે તમને ખ્રિસ્તી ધર્મનો ધર્મ પ્રચાર કરવો હોય તે રીતે તમે કરો. ઓકે, આગળ કંપનીને આગામી 20 સાલ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. જો કેટલા ઇમ્પોર્ટન્ટ છે કે 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા કયા એક્ટ હેઠળ આપવામાં આવી? તો ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ હેઠળ જો એમ પૂછવામાં આવે કે ચાર્ટર એક્ટ હેઠળ કંપનીને કઈ કઈ સત્તા આપવામાં આવી? તો એક તો જો 20 સાલ સુધી કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. બીજું 30 વર્ષ સુધી ચીન અને ચાનો વેપાર કરવાની છૂટ આપવામાં આવી. બીજું 10.5 લાભ આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. અને લાસ્ટ જો કેટલું અહેસાન કર્યું અંગ્રેજોએ ભારતના લોકો પર. જોવું તો ખરી જરાક કે કંપનીની આવકમાંથી ભારતીયોને ભણતર માટે પ્રતિ સાલ 1 લાખ રૂપિયા ખર્ચ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. એટલે કે એ લોકો ભારતમાં જ રહે, ભારતમાં જ એ લોકો ઇન્કમ મેળવે, એ લોકો ભારતમાં જ પ્રોફિટ મેળવે
બધું ભારતના લોકોમાં જ કરે, પરંતુ ભારતને ફક્ત કેટલા આપ્યા? 1 લાખ. શા માટે? શૈક્ષણિક ખર્ચ માટે ફક્ત 1 લાખ રૂપિયા આપ્યા. કેટલી એહસાન કર્યા ભારતના લોકો પર. ચલો આગળ જોઈએ આપણે કે ભાઈ 1833 માં કયા કયા થયા સુધારા? તો પહેલું સૌપ્રથમ ચીન અને ચાના વેપારની 30 સાલની મંજૂરી આપવામાં આવી. 10.5 લાભ નક્કી કરવામાં આવ્યું. ખ્રિસ્તી ધર્મની છૂટ અને 20 સાલ સુધી કર ઉઘરાવવાની સત્તા ઉપરાંત ભારતીયો માટે પ્રતિ સાલ ₹1 ભણતરનો ખર્ચ. અન્ડરસ્ટુડ? ચલો નેક્સ્ટ. ત્યાર પછી ચાર્ટર એક્ટ આવ્યો 1883. હવે ચાર્ટર એક્ટ 1883 માં શું છે? ચાર્ટર એક્ટ 1883 માં શું છે કે બંગાળનો ગવર્નર જનરલ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બન્યો. જો સૌથી ઇમ્પોર્ટન્ટ, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? આપણે જોયું હતું કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? બંગાળનો પ્રથમ જીજે કોણ? વોરન હેસ્ટિંગ્સ. તેનો સમયગાળો 5 વર્ષનો. હવે બંગાળનો જે ગવર્નર જનરલ હતો, બંગાળમાં સૌપ્રથમ કયા 2 રાજ્યોને આધીન કરવામાં આવ્યા? એક તો મુંબઈ અને બીજું કયું હતું? મદ્રાસ. આ 2 રાજ્યોને બંગાળ હસ્તક કરવામાં આવ્યા. હવે જે બંગાળનો હતો ને, ત્યાં ફક્ત 2 જ નહીં પરંતુ સમગ્ર ભારતનું એટલે સમગ્ર ઇન્ડિયાનો ગવર્નર જનરલ બન્યો. અને સમગ્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? કે ભાઈ વિલિયમ બેન્ટિક. એટલે કે જ્યારે આ ચાર્ટર એક્ટ 1883 માં કાયદો પસાર કરવામાં આવ્યો કે હવે સમગ્ર ઇન્ડિયાનો ગવર્નર જનરલ જે બંગાળનો હતો, જે સમગ્ર ઇન્ડિયાનો ગવર્નર જનરલ બની જશે. અને તે વખતે બંગાળનો ગવર્નર જનરલ કોણ હતો? તો કે ભાઈ વિલિયમ બેન્ટિક જે હતા, WB, તે હતા બંગાળના અને સૌપ્રથમ ઇન્ડિયાના ગવર્નર જનરલ બન્યા. તો જો આ રીતે અહીંયા આપ્યું છે કે લોર્ડ વિલિયમ બેન્ટિક સમગ્ર ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યું. તો મેં તમને યાદ હોય તો આગળ પણ કહ્યું હતું કે યાદ રાખજો કે પૂછવામાં આવે કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. અને સમગ્ર ભારતનો કોણ? તો વિલિયમ બેન્ટિક. સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ. આઈ હોપ બધાને યાદ હશે. MCQ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વન લાઇનર પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ. હવે ત્રીજા એક્ટમાં શું કરવામાં આવ્યું? જો 1883 માં જે આપણે 1830 માં આપણે જે આપ્યું હતું ને કે ચાનો વેપાર કરવો, હવે એ ચાના વેપાર સાથે કંપનીને સમાપ્ત કરી દેવામાં આવ્યું કે ભાઈ આ ચાલશે નહીં, આને નાબૂદ કરો. ઓકે, જે 30 વર્ષ માટે કરવામાં આવ્યો હતો ને કે ભાઈ 30 વર્ષ માટે ચા અને ચીન સાથે વેપાર, તે કેન્સલ કરી દેવામાં આવ્યું. ભારતીય પ્રદેશો તથા મહેસૂલ પર કંપનીના અધિકારીઓને 20 સાલ માટે વધારવામાં આવ્યું. પરંતુ નક્કી કરવામાં આવ્યું કે ભારતીય પ્રદેશોનો વહીવટ હવે બ્રિટિશ સમ્રાટના નામથી કરવામાં આવશે. એટલે કે તે લોકોનો 30 સાલનો જે ખતમ કરવામાં આવ્યો તો પછી એ લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? એ લોકોએ મહેસૂલ પર જે મહેસૂલ ઉઘરાવતા હતા તેના પર કંપનીના અધિકારીઓને બીજા 20 સાલ માટે સત્તા આપવામાં આવી. કેટલા સાલ માટે? 20 વર્ષ માટે. પરંતુ તે કોના નામથી કરવાનો? તો કે ભાઈ બ્રિટિશ સરકારના નામથી જ તેનો વહીવટ કરવાનો. ઓકે, પડી સમજ? આગળ થર્ડ પોઈન્ટ કે ભારતીય પ્રદેશો યુરોપિયન જનસમૂહો માટે ધંધા ઉદ્યોગોના તમામ નિયંત્રણો હટાવી લેવાયા અને યુરોપિયન પ્રજા માટે ભારતના દ્વાર ખોલી દેવામાં આવ્યા. એટલે કે યુરોપિયન પ્રજા જેણે આવવું હોય તે ભારતમાં આવીને વેપાર કરી શકે છે એવું આ એક્ટમાં ઠરાવવામાં આવ્યું. ઓકે, નેક્સ્ટ. ભારતના કાયદાઓને વ્યવસ્થિત માળખામાં મૂકવા માટે 1773 માં કાયદા પંચની રચના કરવામાં આવી. હવે ભારતમાં જે કાયદા હતા તેને વ્યવસ્થિત રીતે મૂકવા માટે 1773 માં એક કાયદા પંચની નિમણૂક કરવામાં આવી. બરાબર? કાયદા પંચ એટલે ભારતના લોકો માટે કઈ નહીં, એ અંગ્રેજોના વ્યવસ્થિત કાયદા માટે જ. ભારતના લોકોના કાયદા કઈ હતા નહીં એમાં. ઓકે, તો પૂછવામાં આવ્યું કે સૌ પ્રથમ 1773 માં કાયદા પંચની નિમણૂક કરવામાં આવી. કયા એક્ટ હેઠળ? તો કે ભાઈ 1833 ના એક્ટ હેઠળ કરવામાં આવી. ઓકે, કાયદા પંચની રચના. તેના પ્રથમ પ્રધાન અથવા તો પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભાઈ લોર્ડ મેકોલો જે હતા, લોર્ડ મેકોલો તે પ્રથમ કાયદા પ્રધાન હતા. હવે બીજું શું થયું કે ભાઈ ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરવામાં આવી 1843 માં. એટલે કે આ કાયદા અંતર્ગત જ દાસ પ્રથાની સમાપ્તિ કરાઈ અને ભારતમાં અંગ્રેજી સ્કૂલની સ્થાપનાની શરૂઆત કરવામાં આવી કે ભાઈ હવે ભારતમાં અંગ્રેજી સ્કૂલ હશે. આ ઉપરાંત અંગ્રેજોની પરવાનગી વગર ભારતમાં
અંગ્રેજોને પરવાનગી વગર ભારતમાં રહેવા, ખાવા, જમવાની, પ્રોપર્ટી ખરીદવાની, વેપાર કરવાની છૂટ આપવામાં આવી. એટલે અંગ્રેજો માટે બધા જ દ્વારો ખોલી દેવાયા કે તમારે આવવું હોય, ફરવું હોય, રહેવું હોય, ખાવું હોય, ખરીદી કરવી હોય તો તમારે કોઈ પણ છૂટ, કોઈ પણ પરવાનગી લેવાની જરૂરત નહીં, તમને એકદમ છૂટછાટ છે. ઓકે, સમજ પડી ગઈ કે આમાં કયા કયા ફેરફારો, કોઈને ક્વેરી હોય તો પૂછી લેવું બાદમાં. ત્યારબાદ શું થયું, ગવર્નર જનરલની પરિષદમાં ચોથો, જેમાં ત્રણ સભ્ય હતા ને પ્રથમ, તેમાં એક ચોથા સભ્યની નિમણૂક કરવામાં આવી. ઓકે, +1. તેમાં ચોથા સભ્યની નિમણૂક જે કાયદા વિશેષ હતો અથવા તો જે કાયદાનો જાણકાર હોય તેની એકની નિમણૂક કરવામાં આવી 3માં. ઓકે, હવે અને પ્રથમ કાયદા પ્રધાન કોણ હતા તો લોર્ડ મેકોલો જો હતા તે પ્રથમ કાયદા પ્રધાન હતા, તેથી તેમની નિમણૂક એક ચોથા સભ્ય તરીકે કરવામાં આવી. મદ્રાસ પ્રાંત અને બોમ્બે પ્રાંતની કાયદા બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવાય. એટલે કે મેં તમને પહેલા પણ કહ્યું કે એક તો મદ્રાસ, ત્યારબાદ મુંબઈ. સૌપ્રથમ શું થયું, તેના ગવર્નર જનરલ હતા તે બંગાળને આધીન કરવામાં આવ્યા. ઠીક છે, પછી આ બંને રાજ્યોનો વહીવટ પણ બંગાળને આધીન કરવામાં આવ્યો. અને હવે જે આ બંનેની કાયદા બનાવવાની શક્તિ હતી ને, કાયદા બનાવવાની શક્તિ એ પણ લઈ લેવામાં આવી. ઓકે, સમાપ્ત કરી દો કે હવે તમે કોઈ કાયદો ઘડશો નહીં. આગળ આ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી કે ભારતમાં માત્ર જન્મ, જાતિ, વર્ગ, ધર્મ, આ કાયદો જો સૌથી ઇમ્પોર્ટન્ટ કે ભારતમાં જન્મ, જાતિ, વર્ગ, ધર્મ, જન્મસ્થાન કે આધારે કોઈને પણ કોઈ પણ પદ કે સેવાથી વંચિત રાખી શકાશે નહીં. એટલે કેમ કહેતા ને કે ભાઈ ભારતનો આ જાતિ છે, આ ધર્મ છે, એ લોકોને આ કરવું ના જોઈએ, એ આ કામમાં ન ચાલી શકે. તો એ જો તેના પાસે ટેલેન્ટ હોય, તેના પાસે પૂરતું જ્ઞાન હોય તો તેને કોઈ પણ પદથી વંચિત રાખી શકાશે નહીં, એવું નક્કી કરવામાં આવ્યું. બરાબર. હવે જોઈએ આ પ્રકારે આ એક્ટમાં સૌપ્રથમ મૂળ અધિકારના બીજ જોવા મળ્યા. હવે એમસીક્યુમાં એવું પૂછવામાં આવે કે મૂળ અધિકારના બીજ સૌપ્રથમ કયા કાયદામાં જોવા મળ્યા તો 1883 ના ચાર્ટર એક્ટમાં સૌપ્રથમ જોવા મળ્યા. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જોઈએ, ત્યારબાદ ચાર્ટર એક્ટ આવ્યો 1853. 1853 માં શું કરવામાં આવ્યું કે જો ડિરેક્ટરોની સંખ્યા કેટલી હતી 18, ટોટલ ડિરેક્ટરોની સંખ્યા હતી 18. આમાં 18 થી ઘટાડીને ડાયરેક્ટરોની સંખ્યા કેટલી કરવામાં આવી તો ભાઈ 6 કરી દેવામાં આવી. 18 માંથી ફક્ત ડાયરેક્ટરોની સંખ્યા 6 કરવામાં આવી. અને આ 6 ડાયરેક્ટરો કોના દ્વારા નક્કી કરવામાં આવ્યા તો બ્રિટિશ સમ્રાટ દ્વારા નક્કી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. તો 1853 માં શું થયું, 18 માંથી 6 કરવામાં આવી અને તેમનું નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા સમયે નક્કી કરવામાં આવ્યું. હવે નિમણૂકના જે મુદ્દા હતા તેમાં કંપનીના ડાયરેક્ટરો બોલતા હતા કે ભાઈ આની નિમણૂક કરવી, આની નિમણૂક ન કરવી, વગેરે વગેરે. પરંતુ હવે આ અધિકારને સમાપ્ત કરવામાં આવ્યું અને ફક્ત બ્રિટિશ સરકાર જ નિમણૂકમાં બોલી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો. હવે કાયદાકીય સદસ્યને ગવર્નર જનરલની પરિષદનો પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યો. જો કાયદાકીય સદસ્યને હવે જે આપણે 3+1 કર્યું હતું ને કે 3+1, આમાં લોર્ડ મેકોલો જે હતા કાયદા પ્રધાન, તેને શું કરવામાં આવ્યું કે તેને ગવર્નર જનરલની જે પરિષદ હતો તેનો પૂર્ણ સભ્ય બનાવી દેવામાં આવ્યા. કેમાં ચાર્ટર એક્ટ 1853 માં. આગળ જોઈએ કે કંપનીના કર્મચારીઓની નિમણૂક સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી. હવે કહેવામાં આવ્યું કે જો કોઈ બ્રિટિશ સરકારે આ કાયદો લાગુ પડ્યો 1853 ના ચાર્ટર એક્ટમાં. ઓકે, કેમાં 1853 ના ચાર્ટર એક્ટમાં કે કંપની દર વર્ષે પરીક્ષાઓ લોન્ચ કરશે. એટલે કે જે રીતે આપણે યુપીએસસી, જીપીએસસી થાય છે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે. જો તમે કંપનીમાં કર્મચારી તરીકે સેવા બજાવવી હોય અથવા તો નોકરી કરવી હોય તો આ પરીક્ષાઓ શું કરવી પડશે, પાસ કરવી પડશે કે જેથી તમને નોકરી મળી શકે. ઓકે, હવે ભારતીય પ્રદેશોને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની કંપનીને છૂટ અપાય. ભારતીય પ્રદેશો. હવે જો એમાં શું થયું કે કંપનીને શું કરવામાં આવ્યું, કંપનીને કહેવામાં આવ્યું કે તમે અંગ્રેજો પાસેથી મંજૂરી માંગો. ઓકે, એટલે કે બ્રિટિશરો પાસેથી મંજૂરી માંગો. જે તમને મંજૂરી આપી દે તો તમે ભારતીય પ્રદેશોને ગમે તેટલા વર્ષો માટે તમારી અધીન રાખી મૂકો છો.
આ લોકો તો એવી રીતે વાત કરે છે કે જેવી રીતે એ લોકોને એવું હતું કે ભારત દેશ કોઈ દિવસ આઝાદ થશે જ નહીં, પરંતુ આપણે ભણવાનું છે એટલે ભણવું જ પડશે ને, યાદ પણ રાખવું પડશે. ઓકે, તો બીજું શું થયું કે ભારતીય પ્રદેશોને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની છૂટ આપવામાં આવી. આ કાયદાના ફેરફારો ખબર પડી ગઈ. આગળ જોઈએ. જો આ MCQ માં ઇમ્પોર્ટન્ટ જે મેં કહેતી હતી તમને કે સૌ પ્રથમ ચાર્ટર એક્ટ 1793 માં બનાવાયો. ત્યારના 20 સાલ બાદ, કેટલા સાલ બાદ? 20 સાલ બાદ ચાર્ટર એક્ટ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. 1853 નો રાજલેખ એ ભારતીય શાસનનો છેલ્લો રાજલેખ એટલે કે છેલ્લો ચાર્ટર એક્ટ હતો. છેલ્લો ચાર્ટર એક્ટ ક્યારે હતો? તો કે ભાઈ 1853 નો. અને પહેલો ક્યારે હતો? લાસ્ટ, અહીંયા લખી દઉં છું લાસ્ટ, અને આ ફર્સ્ટ ચાર્ટર એક્ટ ક્યારે હતો? 1793. ઓકે, સ્વતંત્ર્ય બાદ ભારતના પ્રથમ કાયદા પંચનું ગઠન 1955 માં થયું. એટલે કે ભારતના કાયદા પંચનું ગઠન, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે ભારતના લોકોએ કાયદા પંચનું જ્યારે ગઠન કર્યું તે ક્યારે થયું? 1955 માં. ઓકે, તેના અધ્યક્ષ MC સીતલવાડ હતા કે જે ભારતના પ્રથમ એટર્ની જનરલ પણ હતા. જો અહીંયા થોડું જનરલ નોલેજ પણ છે કે પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો કે ભાઈ MC સીતલવાડ. આના તો આપણે ડિટેલ આગળ પણ ભરીશું. ઓકે, તમને કેવો લાગ્યો મારો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને. ખૂબ જ યુઝફુલ માહિતી છે અને તમે તેને નોટ ડાઉન પણ કરતા જજો સારી રીતે, ને મને કોમેન્ટ્સમાં જણાવજો. કોઈ પણ ક્વેરી પ્રશ્ન હોય તો પૂછી લેજો. થેન્ક યુ સો મચ. ફ્રોમ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની તરફથી હું આપ સૌને ખૂબ આભારી છું. જો તમે કોર્સ પરચેસ કરો તો મારો કોડ નાખતા ન ભૂલતા, જેથી તમને 10% ડિસ્કાઉન્ટ મળે. સો થેન્ક યુ સો મચ. આ જ રીતે તમે અમારા વિડીયોઝ જોતા રહો, અમને સપોર્ટ કરતા રહો અને પોતે પણ ખૂબ સારી રીતે મહેનત કરતા રહો. થેન્ક યુ એવરીવન.